હરે કૃષ્ણ ફાર્મટેક વતી હું મૌલિક કોટડિયા તમારું બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ફરી એક વખત નવા જ એક ફિલ્ડમાં આવી ચૂક્યા છીએ કે જ્યાં નેટ હાઉસની અંદર કાકડીનું વાવેતર કરેલું છે। જે ખેડૂત મિત્ર છે ચતુરભાઈ મેરામભાઈ, જેમનું ગામ છે હળદળ, તાલુકો બોટાદ, જિલ્લો બોટાદ, કે જેમણે કાકડીનું વાવેતર નેટ હાઉસમાં કર્યું હતું। ત્યાં અમારા ખાતરનો વપરાશ કર્યો હતો અને આ બાજુ એમણે બીજા ખાતરનો વપરાશ કર્યો હતો। તો જેમાં ટૂંકમાં હરે કૃષ્ણ ફાર્મટેકનું જે નેચર ગ્રોથ ને પાવર ગ્રોથ છે એ બે જે ખાતર જે કાકડીમાં નાખેલું છે એમાં એમને જે રિઝલ્ટ મળ્યું અને નથી નાખેલું એમાં જે રિઝલ્ટ મળ્યું, તો આપણે ચતુરભાઈ પાસેથી જાણીએ કે એમાં અને ઓલામાં શું તફાવત છે। ચતુરભાઈ, હવે આપણે આ ખાતર નાખ્યો ને એમાં છોડવા બેયા નથી, બરાબર, છોડવા બળ્યા નથી, છોડવા નરવા છે, બરાબર, અને જેમાં નથી નાખ્યું એમાં જે અમારા ઘરનું દેશી ભરીમાં છોડવા બળી ગયા। તમે ઘરનું દેશી ભર્યું એમાં છોડવા બળી ગયા છે। આ તમે જોઈ શકો છો મિત્રો, આ જેમાં નથી નાખેલું એ આ ફિલ્ડ છે અને નાખેલું છે આ 3 જ લાઈનમાં નાખ્યું હતું ને ચતુરભાઈ આપણે? આ 3 લાઈન ની અંદર આ 2 કોથળી આપણે એક બેગ નાખેલી છે। નાખ્યું આપણે 100 સામાં, પણ આ 3 સામાં દેશી ખાતર નથી ભરેલું। આ 3 સાસ ની અંદર દેશી ખાતર નથી ભરેલું અને એનું રિઝલ્ટ જોઈ શકો છો મિત્રો। અને જેમાં એમણે દેશી ખાતર ભરેલું છે એ કાકડીની પરિસ્થિતિ તમે જોઈ શકો છો। તો ચતુરભાઈ, આ ખાતરનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું? રિઝલ્ટ સારું લાગ્યું। ઓકે ચતુરભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર। અને આ ખાતર બોટાદ એરિયાની અંદર કોઈ પણ મિત્રોને જોતું હોય તો શિવરામ એગ્રો બાબરકોટની અંદર છે, પ્રભાતભાઈ અને જંતીભાઈ મેણિયાનો જે એગ્રો છે ત્યાં તમને મળી જશે। ઓકે ચતુરભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર।